ફાઇનલી આપણને સુપર 8 માટેની 8 ટીમો મળી ગઈ છે, એટલે કે T20 વર્લ્ડ કપ રમવા આવેલી 20 માંથી 12 ટીમો ઓલરેડી બહાર થઈ ગઈ છે. એ તો ઇંગ્લેન્ડના નસીબ સારા હતા એ દિવસે કે વરસાદ બંધ થઈ ગયો, બાકી ઇંગ્લેન્ડની હાલત પણ પાકિસ્તાનની જેમ ટાટા બાય બાય કહી દેવાની થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા કરતા કેમ ભારતની ટીમે અફઘાનિસ્તાનથી વધારે ડરવું જોઈએ? કારણ કે હવેની મેચો વેસ્ટ ઇન્ડિઝની પીચો ઉપર થવાની છે, અને આ પીચો ઉપર ભારતની ટીમમાં એવા કયા મોટા મોટા ફેરફાર આપણને થતા જોવા મળી શકે છે, જાણીશું બધું જ આ વિડીયોમાં. પણ જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું તમારા માટે આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું છું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને સ્વાગત છે આપ સૌ ગુજરાતી મિત્રોનું ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલમાં કે જ્યાં આપણે ક્રિકેટને લઈને તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. હવે આપણે સૌ જાણીએ જ છીએ કે T20 વર્લ્ડ કપ 2024માં ખરાખરીના મુકાબલા હવે જ જોવા મળવાના છે, કારણ કે આપણે સૌ સુપર 8 સ્ટેજ સુધી પહોંચી ગયા છીએ. વર્લ્ડ કપમાં રમવા આવેલી 20 ટીમોમાંથી આપણને 8 ટોપ ટીમો મળી ગઈ છે કે જેઓ સુપર 8 સ્ટેજમાં રમતી જોવા મળશે. પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા આ 3 મોટી ટીમો આપણને અપસેટનો શિકાર થતી જોવા મળી છે, એટલે આ 3 ટીમો પહેલા જ રાઉન્ડમાંથી ઘરે પાછી જતી રહી છે. હવે કઈ 8 ટીમો સુપર 8માં પહોંચી ગઈ એની વાત કરીએ તો ગ્રુપ એ માંથી ભારત અને યુએસએ, ગ્રુપ બી માંથી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ, ગ્રુપ સી માંથી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ અને ગ્રુપ ડી માંથી સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ. આમ ટોટલ 8 ટીમો સુપર 8 સ્ટેજમાં પહોંચી ગઈ છે. હવે સુપર 8 સ્ટેજમાં પણ ભારતના ગ્રુપમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા આ 3 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે ભારતે આ 3 ટીમો સામે એક એક મેચ રમવી પડશે. તો ચલો જોઈ લઈએ આપણે આ 3 ટીમોનું લીગ સ્ટેજમાં પરફોર્મન્સ કેવું રહ્યું છે, શું પોઝિટિવ છે, શું નેગેટિવ છે, અને કઈ એવી વસ્તુઓ છે કે જેનાથી ભારતીય ટીમે ડરવું જોઈએ. અને આની સાથે સાથે આપણે ભારતીય ટીમના પરફોર્મન્સની પણ વાત કરીશું કે શું અત્યાર સુધી નેગેટિવ રહ્યું, શું ભારતીય ટીમે સુપર 8માં જતી વખતે કોઈ સ્પિનરને ટીમમાં એડ કરવો જોઈએ કે નહીં. હવે સૌથી પહેલા અફઘાનિસ્તાનની ટીમની વાત કરીએ તો અફઘાનિસ્તાનની ટીમ એ 3 મેચમાંથી 3 મેચ જીતીને સુપર 8 સ્ટેજમાં આવી રહી છે. હવે 3 જીત તો ઠીક, પરંતુ અફઘાનિસ્તાનની ટીમ એ અત્યારે બધી ટીમોમાં સૌથી હાઈએસ્ટ નેટ રન રેટ વાળી ટીમ છે, કારણ કે 3 મોટી જીત સાથે તેઓ સુપર 8માં પહોંચ્યા છે, એટલે 100% અફઘાનિસ્તાનની ટીમનો કોન્ફિડન્સ તો એકદમ ટોપ લેવલ પર અત્યારે હશે. સૌથી પહેલા યુગાન્ડાની ટીમને તેમણે 125 રનથી હરાવ્યા, ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમને 84 રનથી હરાવીને તેમણે મોટો અપસેટ આ વર્લ્ડ કપનો કરી નાખ્યો હતો, અને ત્રીજી મેચમાં પપુઆ ન્યૂ ગિનીની ટીમને પણ તેમણે 7 વિકેટથી કચડીને તેઓ સુપર 8 સ્ટેજમાં પહોંચ્યા હતા. એટલે આપણે લીગ સ્ટેજમાં બીજી બધી ટીમોનું જે જોયું છે, જેમ કે ભારત થઈ ગયું, સાઉથ આફ્રિકા, તો એમણે કેવું કે ભાઈ ઘણી બધી ક્લોઝ મેચો રમી હતી, પરંતુ અફઘાનિસ્તાનની વાત કરીએ તો તેમણે 3 મેચમાં એકદમ ડોમિનન્સ પરફોર્મન્સ સાથે જીત મેળવી હતી. આટલું જ નહીં, T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધારે રન ફટકારનાર બેટ્સમેન અને સૌથી વધારે વિકેટ લેનાર બોલર પણ અફઘાનિસ્તાનની ટીમમાંથી જ છે. મોસ્ટ રન્સની વાત કરીએ તો અફઘાનિસ્તાનના ઓપનર ગુરબાઝે 3 મેચમાં 167 રન ફટકાર્યા છે, અને વિકેટ્સની વાત કરીએ તો ફઝલ અલ ફારૂકીએ અત્યાર સુધી 3 મેચમાં 12 વિકેટો લઈ લીધી છે, અને આ 3 મેચમાં થઈને તેમણે હજી સુધી ફક્ત 11 જ ઓવર નાખી છે, એટલે લગભગ દરેક ઓવરમાં તેઓ 1 વિકેટ લઈ રહ્યા છે. અને આ બધા પરફોર્મન્સની સાથે રાશિદ ખાનની કરામાતી કેપ્ટનશિપ તો ખરી જ, એટલે 100% અત્યારે અફઘાનિસ્તાનની ટીમ એક વિનિંગ મોમેન્ટમ સાથે સુપર 8માં પહોંચી ગઈ છે. અને એટલા માટે જ હું કહું છું કે વેસ્ટ ઇન્ડિઝની પીચો ઉપર ભારતે ઓસ્ટ્રેલિયા કરતા વધારે અફઘાનિસ્તાનથી ડરવાની જરૂર છે. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમની વાત કરીએ તો તેઓ 4 મેચમાંથી 3 મેચ જીતીને સુપર 8માં પહોંચ્યા છે. 3 માંથી 2 મેચો તો તેઓ નેપાળ અને નેધરલેન્ડ જેવી ટીમો સામે રમ્યા હતા. ઓફકોર્સ નેપાળ વાળી મેચ તો વળી એકદમ ક્લોઝ ગઈ હતી, પરંતુ શ્રીલંકા જેવી ટીમને 2 વિકેટથી હરાવીને તેમણે આ T20 વર્લ્ડ કપમાં એક અપસેટ કરી નાખ્યો હતો. બાંગ્લાદેશની ટીમ લીગ સ્ટેજમાં ફક્ત એક જ મેચ હારી હતી, એ પણ સાઉથ આફ્રિકા સામે. યાદ છે ને ક્લોઝ મેચ, જ્યારે કેશવ મહારાજનો ફૂલ ટોસ પડ્યો હતો અને મહેમદુલ્લાએ ફૂલ ટોસમાં પણ મારવાનો ટ્રાય કર્યો હતો, પણ એકદમ બાઉન્ડ્રી ઉપર મિલરે કેચ પકડી લીધો હતો અને મેચ આખી બદલાઈ ગઈ હતી. એટલે ઓફકોર્સ એ મેચ પણ એકદમ ક્લોઝ સુધી પહોંચી ગઈ હતી. એટલે ભલે બાંગ્લાદેશની ટીમ અફઘાનિસ્તાન જેવા ફોર્મ અને વિનિંગ મોમેન્ટમ સાથે નથી આવી રહી, પરંતુ વેસ્ટ ઇન્ડિઝની પીચો ઉપર બાંગ્લાદેશ જેવી ટીમને પણ હળવાશથી ન લેવી જોઈએ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સુપર 8 સ્ટેજની છેલ્લી મેચ ભારતની ઓસ્ટ્રેલિયા સામે થશે. હવે ઓસ્ટ્રેલિયાનું નામ આવે એટલે આ T20 વર્લ્ડ કપમાં ભલે ગમે તેવું ઓસ્ટ્રેલિયાનું ફોર્મ હોય, પણ ભારતને પાછળની બધી ICC ટુર્નામેન્ટ યાદ આવી જાય છે, કારણ કે છેલ્લા 1-2 વર્ષમાં જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે વન ડે વર્લ્ડ કપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી મોટી ICC ટુર્નામેન્ટ ગુમાઈ છે. એટલે 100% જ્યારે ઓસ્ટ્રેલિયા સામે મેચ હોય ત્યારે આ પ્રકારનું એક એડેડ પ્રેશર તો ભારતીય ટીમ ઉપર રહેવાનું જ છે. ઇનફેક્ટ આ T20 વર્લ્ડ કપની વાત કરીએ તો પણ ઓસ્ટ્રેલિયાની ટીમ 4 માંથી 4 મેચ જીતીને સુપર 8 સ્ટેજમાં પહોંચી ગઈ છે. 4 માંથી 3 મેચ તો ઓફકોર્સ ઓમાન, સ્કોટલેન્ડ અને નામીબિયા જેવી ટીમો સામે હતી, પરંતુ એક મેચમાં તેમણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને પણ હરાવી દીધું હતું. આ ઉપરાંત જો ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સની વાત કરીએ તો માર્ક સ્ટોઇનિસ અને ટ્રેવિસ હેડ એક સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધારે રન ફટકારનાર બેટ્સમેનની લિસ્ટમાં માર્ક સ્ટોઇનિસ બીજા અને ટ્રેવિસ હેડ ત્રીજા નંબર ઉપર અત્યારે આવે છે. એટલે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ એક સોલિડ પરફોર્મન્સના આધારે સુપર 8માં પહોંચી રહી છે. અને ઓસ્ટ્રેલિયાની ટીમની ખાસિયત જ આ છે કે જ્યારે ટુર્નામેન્ટમાં તેઓ આગળ વધે છે અને નોકઆઉટ સ્ટેજમાં પહોંચે છે, ત્યારે તેમનું પરફોર્મન્સ એક સ્ટેજ ઉપર થઈ જાય છે. અને એવા સમયે ભલે કદાચ ઓપનર્સ ના ચાલ્યા હોય કે પછી મિડલ ઓર્ડરના બેટ્સમેન ના ચાલ્યા હોય, તો એવા સમયે માર્ક સ્ટોઇનિસ જેવા પ્લેયર્સ આવીને એકલા હાથે મેચને બદલી કાઢે છે, અને એટલા માટે તો તેમને વર્લ્ડ ચેમ્પિયન્સ કહેવામાં આવે છે. એટલે 100% 24મી જૂને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. હવે છેલ્લે આપણી ભારતની ટીમની વાત કરીએ તો ભારતીય ટીમનું કેમ્પેન પણ એકદમ ડોમિનેટિંગ જોવા મળ્યું હતું. પાકિસ્તાન વાળી મેચ જો આપણે સાઈડ પર મૂકી
મૂકી દઈએ તો આયર્લેન્ડ અને યુએસએ સામે તો આપણે કમ્ફર્ટેબલી મેચ જીતી ગયા હતા. હવે જો ભારતીય ટીમ માટે પોઝિટિવ્સ અને નેગેટિવની વાત કરીએ તો સૌથી મોટું પોઝિટિવ છે રિષભ પંતનું ફોર્મ. એક્સિડન્ટ બાદ ટીમમાં રમવા આવી રહેલા રિષભ પંત જે રીતે અત્યારે વન ડાઉન આવીને નંબર 3 ઉપર પોઝિટિવ માઇન્ડસેટ સાથે અને ફ્રીલી બેટિંગ કરી રહ્યા છે તે ભારતીય ટીમ માટે ખૂબ જ સારી વાત છે. કારણ કે આપણે અત્યાર સુધીની મેચોમાં જોયું છે કે ભારતની ઓપનિંગ પેર જોઈએ એવી સારી ચાલી નથી. એટલે રિષભ પંતને એઝ અ વન ડાઉન બેટ્સમેન બહુ જ જલ્દી મેદાન પર આવી જવું પડ્યું છે અને એવા કેસમાં પણ તેઓ પ્રેશર સિચ્યુએશનમાં આવ્યા વગર ફ્રીલી પોઝિટિવ માઇન્ડસેટ સાથે સ્કોરિંગ કરી રહ્યા છે તો તે જોઈને ખૂબ જ આનંદ આવી જાય છે. રિષભ પંત બાદ જો ભારત માટે બીજું સૌથી મોટું પોઝિટિવ હોય તો એ છે હાર્દિક પંડ્યાનું બોલિંગમાં ફોર્મ. હાર્દિક પંડ્યાને હજુ સુધી બેટિંગમાં તો જોઈએ એટલી ઓપોર્ચ્યુનિટી નથી મળી, પરંતુ જ્યારે બોલિંગની વાત આવે ત્યારે હાર્દિક પંડ્યા મેક શ્યોર કરે છે કે સામેવાળી ટીમના મિડલ ઓર્ડરની 2 થી 3 વિકેટો તો તેઓ પાડી જ દે. એટલે સુપર 8માં જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે હાર્દિક પંડ્યાનું બેટ અને બોલ બંનેથી પરફોર્મન્સ ખૂબ જ ક્રુશિયલ રહેવાનું છે. અને ત્રીજું સૌથી મોટું ભારતીય ટીમનું પોઝિટિવ હોય તો એ છે જસપ્રીત બુમરાહ. આપણે આની પહેલાના વિડીયોમાં પણ વાત કરેલી છે કે તમે જસપ્રીત બુમરાહને ગમે તેવી પિચ આપી દો, ગમે તેવી કન્ડિશન આપી દો, તેઓ 100% વિકેટ પાડવાનું કામ તો કરે જ છે. પછી ભલે કદાચ મેચોમાં વિકેટ ના પડી હોય પણ તેમની બોલિંગ ઇકોનોમિકલ અને એકદમ ધારદાર તો રહેવાની જ છે. આ સિવાય જો હવે ભારતીય ટીમમાં કોઈ નેગેટિવની વાત કરીએ કે પછી એવી વસ્તુની વાત કરીએ કે જ્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તો એ છે વિરાટ કોહલી અને રોહિત શર્માનું ફોર્મ. ઇનફેક્ટ ભારતીય ટીમની ઓપનિંગ પાર્ટનરશિપનું રન બનાવવું, કારણ કે જ્યારે તમે મોટી ટીમો સામે નોકઆઉટ સ્ટેજમાં મેચ રમવા ઉતરો છો ત્યારે તમારી ઓપનિંગ પાર્ટનરશિપ હોવી એ ખૂબ જ જરૂરી થઈ જાય છે. જો તમારા ઓપનર્સ પાવર પ્લેમાં સારો સ્કોર નહીં કરે તો એનું પ્રેશર મિડલ ઓર્ડર અને ફિનિશર ઉપર પણ 100% પડી જ જવાનું છે અને એટ ધી એન્ડ ઓફ ધ ડે આખી ટીમ આ પ્રેશર ફીલ કરવાની છે. એટલે ગમે તેવી મેચ હોય કે ગમે તેવી ટુર્નામેન્ટ હોય પરંતુ ઓપનર્સનું ચાલવું ખૂબ જ જરૂરી થઈ જાય છે. એટલે આઈ રિયલી હોપ કે સુપર 8 સ્ટેજમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પોતપોતાના ફોર્મમાં પાછા આવી જાય અને ભારતીય ટીમને એક ધમાકેદાર શરૂઆત આપવામાં સફળ રહે. બાકી એસ સચ એવું કંઈ નેગેટિવ અત્યારે ભારતીય ટીમમાં જોવા નથી મળી રહ્યું, કારણ કે સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેએ પણ ગઈ મેચમાં રન માર્યા છે. એટલે જ્યારે તેમને ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે આઈ રિયલી હોપ કે તેઓ એ મોકાને કેપિટલાઇઝ કરે અને તેમના માટે જે ટીમને રોલ આપ્યો છે એ રોલને તેઓ ખૂબ સારી રીતે નિભાવે. બોલિંગમાં પણ મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ જસપ્રીત બુમરાહને સારી રીતે સાથ આપી રહ્યા છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝના અમુક ગ્રાઉન્ડ એવા હશે કે જ્યાં આપણને સ્પિન ફ્રેન્ડલી પિચો જોવા મળશે. એટલે એવા કેસમાં મને લાગે છે કે ભારતની ટીમ કુલદીપ યાદવને ટીમમાં ઇન્ક્લુડ કરી દેવાની છે. બસ તો આ હતું આપણા ગ્રુપની 4 ટીમોનું લીગ સ્ટેજમાં પરફોર્મન્સ. આશા રાખીએ કે ભારત પોતાની 3 મેચમાંથી એટલીસ્ટ 2 મેચ તો જીતી જ જાય કે જેથી કરીને આપણે સેમીફાઇનલમાં પહોંચી જઈએ. તમને શું લાગે છે ભારત સુપર 8માં 3 મેચમાંથી કેટલી મેચ જીતવાની છે અને બીજી કઈ ટીમો સેમીફાઇનલમાં ભારત સાથે જોવા મળી શકે છે મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી જો આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સુધી શેર કરી દો, તમારા વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં મૂકો કે જેથી કરીને ગુજરાતી ક્રિકેટ પ્રેમી કમ્યુનિટી સુધી આપણે આ વિડીયોઝ પહોંચાડી શકીએ. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ સાથે, એ પણ ગુજરાતી ભાષામાં. ત્યાં સુધી મોજ કરો, જલસા કરો અને ગુજરાતનું નામ રોશન કરતા રહો. આવજો.